એક વાત શું કરો 10 દાડા 5 દાડા 10 દાડા દિવાળીના 10 દાડા થઈ ગયા છે. દિવાળીના 10 દાડા દિવાળી પાસ મેલો આજ મેલો કાલ મેલો ઘણો બોલ કરો હરા તો મગજ છટકાયું તમે તો મેલવાની છે કે નથી મેલવાની? હું સરપંચ પાસે જાઉં અત્યારે કોક તો કરવું જોશે. સરપંચ પાસે તો જવું જોશે. 5 દાડા 10 દાડા 25 દાડા દિવાળીના 10 દાડા થઈ ગયા બરાબર. તો આપણે પેલી ગ્રાન્ડ પાસ થવાની હતી એનું શું થયું યાર? કાલે મેં સાંજે કીધું ગ્રાન્ડ પાસ કરાવતા છો ને? શું કરવાનું તમારે? હા મારે પ્રેશર છે યાર, જલ્દી ગ્રાન્ડ પાસ કરાવો. હા એ તો વાંધો નહીં. હા હું વાત કરી લઈશ, તમે ગ્રાન્ડ પાસ કરાવો જલ્દી. મારા બેટા મારે કામ કરવું નથી, બધું ખાઈ જવું છે આખું. આજ તું ગ્રાન્ડ પાસ ના કરાવ છે દિલ્હી જવું છે, પછી ખબર પડશે આ સરપંચની સમસ્યા શું. સરપંચ એટલે એ પનોતી તને ખબર પડે તું જેના ઘરમાં સરપંચના ઘરમાં આવ્યો છે અને વાત જેમ વાત કરો પેલું મોઢું ધોઈએ ના ઉપર આજુ બાથરૂમ પેલો ઘર જઈને મોટું ધોઈને આવવાનું, ચા પાણી કરીને શાંતિથી વાત કરવાની. તું જેના ઉભો ખબર છે શું સમસ્યા છે બોલતા રહી. બાદુલ્લા ગામનો હરખો છે ને, હા એની છોકરી યાર મારા છોકરાના લગ્ન કર્યા છે, બેતા નથી એ છોકરીને. મારા બેટા મારા સરપંચ કે ચેવો કામ કરાવે આ નબળો પેથ્યું નહીં. અને એ નામ શું છે કીધું? હરખો. આ કશું વાંધો નહીં, ચલ આપણે ઓલે ડ્રાઈવરને કે ગાડી નીકાળ. હેડો ચાલ એ બેટા ગાડી નીકાળ. જો આપણે જો ગાડી બાડી લાવે હેડો હેડતા. સંપલ કાલ હોદે માર તૂટી ગયો બરાબર, અને આટલી વેલી દુકાન છે ને ખોલી હોય કે મારા ભાઈ. એટલે એ શું છે હરખા, એટલે એ હરખા ઓફર તું ખબર ને હું સરપંચ છું. ક્યાં ગામનો? હું બાજુના ગામનો સરપંચ છું. તે સરપંચ ઉપર હાથ ઉપાડે એટલે આ સરપંચ ઉપર તે હાથ ઉપર ખબર પડે તને કોઈ શું વસ્તુ હોય? એટલે હરખા એટલે હરખો એટલે મારા માટે હરખો એટલે કોઈ ના કર્યું અંબે એટલે પેથિયા પકડ્યા મારો બેટો મારો આ તો હરખીઓ ભારા માથે ને ભારા માથે જો માથા ભારે નીકળ્યો. સરપંચ ઉપર હાથ ઉપાડ્યો એનો તો હું બદલો લઈશ. બે હરખા બે પેથિયા. અલા મારો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારી છોકરી ગામમાં લાઈને તો સ્કોર્પિયો થાર લઈને જાય ને ફોટલા ઉપરાવે શરમ આવે કે નહીં આવે? વાત સાચી, થોડી બાપની મજા કરે પણ હારે તો બધું કામ કરવું પડે. અહીંયા ખેતી હોય તો ખેતી કરવી પડે અને પેવાના પોડલા લેવા પડે. એમાં કોઈ નવાઈ નથી કરતા તમે ભલા માણો. અલા મારી છોકરી એટલી ભાગશાળી છે ને, તો કરોડો પતિઓના રિશ્તા હતા, પણ મેં આને ગરીબ દેશીને કર્યું પૂરું. મારી મોટી ભૂલ. તારે પેલી ઓછો પાડી જોવા નતું કે એનું ખેતરનું કામ છે તો બધું કરવું પડે. હવે જમ ઓમ કરે તું નહીં, પણ આ તો જેવું મળે યાર ફોન ને ઓખા કર્યું પણ યાર કામ કરવા વાળો રાખવું જોઈએ. કામ કરવા બાપડા એની પોઝિશન ના હોય તો બધું કામ કરવું પડે. અને હું તો તને ખબર છે કેટલો વરસાદ પડ્યો છે, ફસલ બધી આખી બરબાદ થઈ ગઈ. બે ભેવા મારી ગઈ સરપંચ પાસ કરાવી આવ્યો. એટલે તું ભેહો પાસ કરાવવા આવ્યો તાર છોકરાનો હમે કરવા? બસ બેત બેહો માર તો ઉડે 150 બેહો મરી ગઈ 150 બેહો. એ તમારા ગરીબ હમણાં આ શેટર ચાલુ છે ખબર છે? એડિડાસ ટુ શેટર છે, એડિડાસ ટુ. એટલે કોરોના ખંડા પારે એડિડાસ નો ધંધો મારો બેટો 2 દાડા નાયો નથી. એડિડાસ નો ધંધો હમણાં ઘડીક વારી મારા કન જો જ ને તો હું તો એની બાસ લઈ લઈને જ મળી બાપલિયા.
હા બોલ હરખા તારે હવે શું કરવાનું છે મારે કોઈ કરવાનું નથી મારા પાસે એટલા પૈસા છે કે હું માર જોડે બેઠો બેઠો ખવડાવી શકું તો મેલવા નવરો જ છું મારે તારે ઘરે એને બેઠો બેઠો ખવડાવું જ તું તો પછી માન્યો જોતો કે મારે હગાઈ કરો એમ તું બાબતથી જોતો હું જોતો એ વાતે હાજી અલ્યા સરપંચ તમે સરપંચ મત તો સરપંચ ની રેમ રેલો ઓર બેઠિયા બેઠિયા તમારો રાજ્ય ચાલે ઓર બા હરખાનું નામ ચાલે છે ખબર આ હરખ્યો રહ્યો કે નહીં હવે માર ખાઈ ખાઈને મરી જાય મારા હાથને એને ખબર નથી આ સરપંચ શું વસ્તુ છે એને તું કે માપમાં રહે બરાબર ને કે મને મારો ગુસ્સો આવ્યો ને તો જડશે નહીં એ ભલે મોટો જમીનદાર રહ્યો બાકી તોડ્યા વગર હું નહીં રહું મારી રહી તને ખબર છે ને તમે શાંતિ રાખો સરપંચ ખતરનાક છે હો સરપંચ તમે જેમ શબ્દો વગર આયા શબ્દો મારે કાલે ખોજે તૂટી ગયો હતો એટલે ખબરમાં લેવો તો પણ અત્યારે વાર તારો બહાર દુકાન ખોલીને બેઠો હોય એ વાત હાજી પણ સરપંચ તમારી પાસે ગાડી કેમ નથી તમે હેડતા કેમ આયા મારી ગાડી રહી ને અત્યારે જીતી પાલનપુર ગિરીશ કરાબા સર્વિસમાં સારું કે જી ગાડી તમારી પાસે રેન્જ નોમ કે ઓલી 4 ટાયર વાળી આવે ને રેન્જ રોવર રેન્જ રોવર લઈ ઓલી આવે ને નાના છોકરા અલ્યા બાબા ગાડી આઈ બાબા ગાડી ઓય એટલે એરખા તને શરમ આવે છે કે નહીં અમે બીજા ગામથી હેડીને આવ્યા હતા બરાબર ગાડીએ નથી તો તે છોટો પાણીનો નથી કીધો એટલે પેથિયા તને શરમ આવે છે કે નહીં આવો વેવાઈ ગોતે આના કરતો છોકરો મોઢો રાખવો હારો અલ્યા પાણી પાણી શું તમે આ મહેમાન કેથી આયા છો ઉપડો ઉપડો અહીંથી માર કોઈ કરવાનું નથી ઉપડો એટલે પેથિયા તું આને સમજાય ને કે હું માર્યા વગર નહીં રહું કેમ કે હવે મગજ થાય મારો અલ્યા મારવાની વાત તું જેને કરે અમારા ગામના સરપંચને બોલાય ને એ હાથ મે તું કાનૂની વાત નું લપડક ગોઠવી આવેલું છે અલ્યા તું તો ખાનું મોનો અલ્યા છોકો જોજો એ સરપંચ પોલીસ ની બોલો દેવાલ દેવાલ લપ લપ પીયો વગર ખાનું મોનો દે હરખા હવે ઘણો લપડક થાય નથી તારા ઘરનું પાણી પીવું કે નથી તારા ઘરનું ખાવું એક પેથિયા છોકરો મોઢો રાખી બાકી આની છોડી ના દઉં અને હવે તું સાંભળી લે તારી છોડીને જો કરી દે હું જોઉં ચેમ કરે તું રેખા તું સરપંચ હવે પડ્યો છે ને આ તને ખૂબ ભારે પડશે અને હવે તારી છોડી નથી મેલી ને તો સરપંચ હવે મારે મારે હવે નથી ઉપડે વાંધો નહીં વાંભળ રેખા જો તારી છોડીની હવે કોઈ કમ્પ્લેટ આવી તો મારાથી ભૂંડું કોઈ નથી પાછું અને પેથિયા કોઈ પણ પ્રોબ્લેમ આવે મને કહેજે તું તો ખાલી ફોન કરી દે હો લાવ તમે નોકરી જાવ તો 20 રૂપિયા છે ઈ તો બાપડે રહેવાનું કરે છે પણ હું લાવું નહીં તો તું જતો એવો એમ ને નબળો તારે છોડી બાપડી હારે છે પણ તું એવો છે પણ હવેથી છોડી મેલ દે રહ્યો ઉવે મોમદા દેવો છોટો આને તો ફાટેલી પટ્ટી વાળી આની આ બેચકો કદી નહીં સુધરે બેચકો